ડાંગ જિલ્લાના હજારો આદિવાસી મજૂરો સાથે થયેલા અન્યાય અને આર્થિક શોષણના મામલે ડાંગનું રાજકારણ અને સામાજિક વાતાવરણ ગરમાયું છે। ભારત આદિવાસી સંવિધાન સેના અને મજૂર અધિકાર મંચ દ્વારા સંયુક્ત રીતે આહવા ખાતે કલેક્ટર કચેરીએ ઉગ્ર દેખાવ કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મજૂરોનો આક્ષેપ છે કે મહુવા અને વ્યારા સુગર ફેક્ટરી દ્વારા સિઝન પૂરી થયા બાદ પણ તેમનું મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી, જેના કારણે હજારો પરિવારો અત્યારે ભૂખમરાની કગાર પર આવી ગયા છે। ઉલ્લેખનીય છે કે ડાંગના હજારો મજૂરો પોતાનો પગાર લેવા માટે વ્યારા સુગર ફેક્ટરી ખાતે પહોંચ્યા હતા। તેમનો અંદાજે 3 મહિનાનો પગાર હજુ સુધી ચૂકવવામાં આવેલ નથી। મજૂરો જ્યારે વ્યારા સુગર ફેક્ટરીએ પહોંચ્યા ત્યારે સુગર ફેક્ટરીના સંચાલકો તો ત્યાંથી ગાયબ થઈ ગયા હતા, જે બાદ આ મજૂરો ભૂખ્યા અને તરસ્યા ત્યાં 2 થી 3 દિવસ બેસી રહ્યા હતા। તેમ છતાં પણ જવાબદાર કર્મચારીઓ કે સત્તાધીશો સ્થળ પર તેમની વેદના સાંભળવા માટે પણ આવ્યા નહોતા, જે બાદ આ મામલો વધુ વણસતા ડાંગના આગેવાન એવા મંગળ ગાવિત સહિતના આગેવાનો વ્યારા ખાતે આ મજૂરોના સમર્થનમાં પહોંચ્યા હતા। આગેવાનો દ્વારા આ મજૂરોને સમર્થન આપવામાં આવ્યું હતું, તેમજ મંગળ ગાવિત દ્વારા પણ આંદોલનની તૈયારી બતાવવામાં આવી હતી। જો કે મજૂરોએ 2 થી 3 દિવસ વ્યારા સુગર ફેક્ટરીએ વિરોધ નોંધાવ્યા બાદ તેઓએ ડાંગ જિલ્લા કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનપત્રમાં રજૂ કરવામાં આવેલ વિગત મુજબ ડાંગના અંતરિયાળ વિસ્તારના શ્રમિકો આખું વર્ષ આકરી મજૂરી કરે છે, પરંતુ સિઝનના અંતે સુગર ફેક્ટરીના મેનેજમેન્ટ, એમડી અને ચેરમેન દ્વારા મજૂરોને બાકી પડતું વેતન આપવાને બદલે ખોટા વાયદાઓ કરી ખાલી હાથે ઘરે પરત મોકલી દેવાયા છે। શ્રમિકોએ વેદના ઠાલવતા જણાવ્યું હતું કે અમે લોહીનું પાણી કરીને શેરડી કાપી પણ આજે અમારા જ હકના પૈસા માટે અમારે ભીખ માંગવી પડી રહી છે। ફેક્ટરી સંચાલકો દ્વારા કરવામાં આવતી આ છેતરપિંડી સામે મજૂરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સંગઠને સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે એક તરફ સરકાર વર્ષ 2026-27ના બજેટમાં વ્યક્તિ દીઠ ₹3,01,000ના વિકાસની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ડાંગના મજૂર પાસે આજે અનાજ ખરીદવા માટે પણ નાણાં નથી। જ્યારે શ્રમિકના ઘરમાં ચૂલો સળગતો ન હોય ત્યારે લોકશાહીના પર્વ કે ચૂંટણીનો કોઈ અર્થ રહેતો નથી। આ બાબત સીધી રીતે આદિવાસીઓના બંધારણીય હકોનું હનન હોવાનું સંગઠને જણાવ્યું છે। આવેદનપત્ર દ્વારા તંત્રને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો નિર્ધારિત સમયમાં મજૂરોનો પગાર વ્યાજ સાથે ચૂકવવામાં નહીં આવે અને શોષણ કરનાર ફેક્ટરીના જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે। એટલું જ નહીં, ડાંગના ગામડાઓમાં કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવાર કે નેતાને પ્રવેશવા દેવામાં આવશે નહીં તેવી ગંભીર ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। તારીખ 18/4/2026ના રોજ જ્યારે રાજ્યના ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ એવા હર્ષ સંઘવી ડાંગની મુલાકાતે છે, ત્યારે આદિવાસી સેનાએ તેમને સીધો પડકાર ફેંકતા કહ્યું હતું કે મંત્રીશ્રી માત્ર મંચ પરથી ભાષણો ન આપે, પરંતુ આ મજૂરોના આંસુ લૂછે અને તેમને ન્યાયની ખાતરી આપે। સંગઠને સ્પષ્ટ કર્યું છે કે જો ત્વરિત પગલાં નહીં લેવાય તો સમગ્ર જિલ્લામાં જેલભરો આંદોલન અને ઉગ્ર પ્રદર્શનો કરવામાં આવશે, જેની સમગ્ર જવાબદારી વહીવટી તંત્રની રહેશે। આ પ્રસંગે ભારત આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવા અને ડાંગ જિલ્લા પ્રમુખ નિલેશભાઈ જાંભરેના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં મજૂરો અને આગેવાનોએ હાજર રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું। હવે કે તમારું પેમેન્ટ થઈ ગયું, પણ એ કોના હાથમાં ગયો એ પણ પૈસા આવ્યા નથી અને જે વેરાને છે એ પણ આવ્યા નથી। તો અમારે પૈસા લેવા જવાનું ત્યારે કોના પાસે? હવે અમારી એ માંગણી છે કે સરકારે અમારું કામ ને જે માંગણી છે એ પૂરું કરે અને જે અમારો જે ચૂકવાયેલો પૈસા એ કોના પાસે ગયા એની માંગ કરે અને એની જાંચ કરે કે આ પૈસા ગયા કોના પાસે। તે અમારે આ ન્યાય જલ્દીથી પૂરું કરે આ સરકાર, તો અમારી એ માંગ છે। સિગ્નેચર કોણે કરાવ્યું? સિગ્નેચર આ ભરત સાહેબ અમારા મહુવા સુગરનો કે તમે આના પર સિગ્નેચર કરી આપો તો તમારું પેમેન્ટ 2 દિવસની અંદર સંતારામ ચિટ્ટીના અને ભરત આપણે કોટબાના એ આમાં પછી કરી લીધા 2 દિવસની જ અંદર તમારું પેમેન્ટ પૂરું થઈ જશે। 24 તારીખે તો પેમેન્ટ આવ્યું નથી ને અંદર ખાને જ આ પેમેન્ટ ગયું કાં એની અમે માંગણી કરીએ। સિગ્નેચર કરેલ જ નહીં, સહી કરેલ જ નહીં, બિલ છતાં પૈસા લીલી ના હાથ આ પૈસા ગયા હતા એ પૈસા ગેત કઢો ભૂકાર તમને પૈસા નહીં મળે એ પૈસા ગેત કઢો। ભરત સાહેબ ની 28 ની સહી કરી લીધી।